નમસ્કાર મિત્રો. તો આજે આપણે એસપીનો રૂમ ટૂર કરીશું. આ આપણો રૂમ 313, પણ આખા ગ્રુપનો સ્પેશિયલ રૂમ એવો 312ની આપણે રૂમ ટૂર કરવાની છે આજે. તો અહીંયા સંપૂર્ણપણે બેડને હટાવવામાં આવેલા છે. તમે જોઈ શકો છો એકદમ સ્વચ્છ કરી અને બેડને કબાડી બજારની જેમ ખૂણામાં રાખ્યા છે, જેથી કરીને નડતર રૂપ ના બને. ત્યારબાદ બાલ્કનીમાં પણ એક બેડનું આયોજન કર્યું, જેથી કરીને આપણને આ સુંદર વ્યૂ રાતે દિવસે જ્યારે મજા આવે ત્યારે માણી શકીએ. અસલ બસના કેબિનના સોફા જેવું બનાવવામાં આવ્યું છે. અને આપણા આ ભાઈનો ખૂબ ઓછો સહયોગ રહ્યો છે, છતાં એમણે હાજરી સતત અહીંયા આપી છે, જેથી કરીને હું આમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો ખૂબ ઓછું કન્ટ્રીબ્યુશન છે, પણ તમે અહીંયા હાજરી આપી એ અમારી માટે બહુ મોટી વાત કહેવાય. આવડા મોટા હસ્તી અમારી જોડે હતા, જે એક 12મું પાસ કરીને આવ્યા છે અને એલડીસીના એક વિદ્યાર્થી છે, અને જનરલ કેટેગરીથી એલડીસીમાં એડમિશન લેવું બહુ અઘરું કહેવાય, છતાં અમને કરી બતાવ્યું છે. એટલા માટે આટલી મોટી પોસ્ટ પર હોવા છતાં અમારી સાથે હતા. એમનો ખૂબ ખૂબ આભાર. અહીંયા એક વર્લ્ડ ક્લાસ ફેસિલિટી મિનરલ વોટર પણ જોવા મળી રહી છે. સંજોગો પ્રમાણે હાલ દરેક ડેસ્કમાં તાળા મારેલ છે, અને તેઓ આ સુંદર જગ્યાનો આનંદ પણ હાલ માણી રહ્યા છે. ટુવાલની વચ્ચે બારીમાં પડદાઓ પણ છે, જે પોતાના હાથેના જુગાડથી બનાવેલા છે. હવે આપણા સુજલભાઈ પણ રૂમમાં આવી ચૂક્યા છે. સુજલભાઈ, શું કહેવા માંગશો આવું રૂમ સેટઅપ જોઈને? મજા જ આવ્યા રાખે. પવન આવે છે ને? બહુ 2 પંખા છે, અહીંયાથી પવન આવે સીધો અહીંથી વિયો જાય એવા પ્રયાસ સાથે દરેક મિત્ર મંડળે ખૂબ મહેનત કરી રૂમ સાફ કરી અને આ સેટઅપ ઊભું કરેલ છે. હજી પણ આપણા ગ્રુપના અમુક સભ્યો હાલ પરિસ્થિતિ પ્રમાણે બહાર છે. એ આવશે ત્યારે એને પણ મળવામાં આવશે.